નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા ગ્રામ્યમાં આવતા ચાણોદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં ₹25.83 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. તિલકવાડાથી વિદેશી દારૂનો જંગી જથ્થો ભરીને ટેમ્પો વડોદરા તરફ જઈ રહ્યો હતો. દરમિયાન વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો દ્વારા સફળ રેડ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં એકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વિતેલા એક મહિનામાં અનેક વખત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરા શહેર જિલ્લામાં પ્રોહિબિશનની સફળ રેડ કરી ચૂકી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ એચવી તડવીને વડોદરા ગ્રામ્યમાં વિદેશી દારૂ લઈ જવા અંગે ચોક્કસ બાતમી મળી હતી, જેને પગલે રેડ કરવામાં આવી હતી. વડોદરા ગ્રામ્યમાં આવતા તિલકવાડાથી ડભોઈ વડોદરા જતા રોડ પર સિમેન્ટના ગોડાઉનની સામે ચાણોદમાં ટીમ વોચમાં હતી. દરમિયાન શંકાસ્પદ ટેમ્પો મળી આવતા તેને રોકવામાં આવ્યો હતો. બાદમાં ટેમ્પામાં રાખેલા મુદ્દામાલની તપાસ કરવામાં આવી હતી. એસએમસીની ટીમોને દરોડામાં ₹25.83 લાખની કિંમતની વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે જ ટેમ્પોના ચાલક અજીત કુમાર હૃદય નારાયણ સિંઘ, મૂળ રહે સારાઈ, લોકા બુરહાનપુર, જોનપુર, યુપી, હાલ રહે અંજલી ધારા રેસિડેન્સી, એબી, મીરાનગર પાસે સારંગપુર, તાલુકો અંકલેશ્વર, ભરૂચની અટકાયત કરવામાં આવી છે. ઉપરોક્ત કાર્યવાહીમાં વિદેશી દારૂ, રોકડા, મોબાઈલ, વાહન મળીને કુલે ₹39.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને દારૂનો જથ્થો મોકલનાર સુરેશભાઈ પટેલ, ટેમ્પા માલિક તથા દારૂનો જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાને પગલે સ્થાનિક પોલીસ વધુ એક વખત ઊંઘતી ઝડપાઈ હોવાનું મનાઈ રહ્યું છે. વિતેલા એક માસમાં અનેક વખત વડોદરા શહેર અને ગ્રામ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો દ્વારા દરોડો પાડવામાં આવ્યા છે. એક પછી એક કાર્યવાહીને પગલે બુટલેગરોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. લોકમૈત્રી ન્યૂઝ વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.